અમરેલીના લેટરકાંડના 4 આરોપીને નીચલી કોર્ટે ઝટકો આપ્યો છે। 4 આરોપીઓના જામીન કોર્ટે ફગાવી દીધા છે, ત્યારે મહિલા સહિત 4 આરોપીઓ જેલ હવાલે કરવામાં આવ્યા છે। ખોડલધામ સમિતિના સદસ્યો, અનેક અગ્રણીઓ મહિલા અને પાયલબેન ગોટીની મદદે આવ્યા છે। નીચલી કોર્ટમાં જામીન નામંજૂર થતાં સેશન કોર્ટમાં સમાજ જશે। મહત્વનું છે કે ફરિયાદી અને પોલીસ દ્વારા 169નો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કર્યો છે। પોલીસે કોર્ટમાં સ્વીકાર્યું કે દીકરી પૂરતો કેસ પાછો ખેંચવા એફિડેવિટ રજૂ કર્યું, ત્યારે હાલ તો કોર્ટે ચુકાદો 4 જાન્યુઆરી સુધી ચુકાદો પેન્ડિંગ રાખ્યો હતો। ખાસ મારે કેવું છે, અમરેલીના આ પટાંગણમાં ઉભા રહીને કે પોલીસ કોઈ પણ નેતાનો હાથો બની અને કોઈ નિર્દોષ માણસોને આ રીતે આબરૂ ના કાઢે એવું ધ્યાન રાખવું જોઈએ। દીકરી કદાચ છૂટી જશે, પરંતુ એના ઉપર લાગેલા દાગ, એનું નીકળેલું સરઘસ આ જીવન પર્યંત ગુજરાત ઉપર લાગેલું કલંક છે। ફરીથી કોઈના પણ કહેવાથી દબાઈમાં આવ્યા વગર ખાખીનું કામ કરે। આ તકે ન્યાય મંદિરની સામે અમારી આ માંગણી છે। આજની પ્રક્રિયામાં બપોરે 5 વાગે જજમેન્ટ ઉપર વાત એટલે હિયરિંગ ઉપર રાખવામાં આવી હતી અને પોલીસ દ્વારા અને ફરિયાદી દ્વારા આજે એફિડેવિટ સાથે અને એ 169નું એટલે કે જે દીકરી છે એના ઉપર કોઈ ગુનો બનતો નથી એવી રીતે એફિડેવિટ કરી અને પોલીસ પંચનામું રજૂ કરવામાં આવ્યું હતું કોર્ટમાં કે ફરિયાદીને સાંભળ્યા પહેલા આ ક્લોઝર રિપોર્ટ ઉપર સુનાવણી નહીં થાય। ફરિયાદી પોતે હાજર હતા, ફરિયાદીના વકીલ પણ હાજર હતા, પરંતુ નામદાર કોર્ટ સાહેબે ફરિયાદીને 3 દિવસની નોટિસ કરી છે। એટલે કે જે ફરિયાદી છે એને કોર્ટની નોટિસ થશે, ફરિયાદી કોર્ટમાં આવે અથવા ફરિયાદીના વકીલ આવે અને ફરિયાદી જો કોઈ વાંધો ન ઉઠાવે કોર્ટમાં, તો સુનાવણી જ્યારે આજથી 3 દિવસ પછી થશે ત્યારે આ દીકરીનું નામ ફરિયાદમાંથી નીકળી જશે।